આણંદ જિલ્લામાં ગુરુવારે સાંજે ઝડપી પવન સાથે વાવાઝોડા સાથે હળવો કમોસમી વરસાદ થતા તમાકુના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયામાલ થઈ ગયા છે અને સરકાર પાસે પાક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। ચરોતરમાં ખેડૂતો મોટાભાગે તમાકુના પાક કરતા હોય છે અને અત્યારે ખેડૂતોએ તમાકુનો પાક તૈયાર થતા તમાકુનો પાક કાપીને તમાકુને ખેતરમાં સુકાવવા મૂક્યા। ત્યારે જગત મોડી સાંજના સુમારે ઝડપી પવન સાથે વાવાઝોડું ત્રાટકતા તેમજ વરસાદ થવાના કારણે ખેતરમાં સુકાવવા મૂકેલ તમાકુ પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું। ખેડૂતોએ કહ્યું હતું કે તમાકુ પલળી જવાના કારણે તમાકુના પાક પરથી કસ ધોવાઈ જતા તેમજ તમાકુ હવે કાળી પડીને ભૂકો થઈ જશે, જેથી પલળી ગયેલ તમાકુનો કોઈ ભાવ મળશે નહીં અને જેના કારણે ખેડૂતોએ પાક પાછળ વીઘા દીઠ પણ ખર્ચ હજારોનો ખર્ચ પણ કરવાનો વારો આવશે। भरतभाई रणछोड़भाई पटेल, गाम कावीठा। जगतनो तात आज खूब ज निराश और उदास है। गई काले ओचिंतु वावाझोडું पवन साथे वरसाद पड्यो एम अमारो कीमती 7 महीनानी मेहनत करीने तैयार करेलो पाक निष्फळ गयो छे। तमाकुना पाकने अने पाणीने खूब ज आधवेर छे। અત્યારે જે નુકસાન થયું છે સમગ્ર ચરોતર પંથકમાં આજે 80% તમાકુનો પાક માટી થઈ ગયો છે, એમ કહીએ તો પણ ખોટું નથી। અને આ અમારી એક જીવાદોરી છે। તમાકુ એટલે અમારું ચરોતરનું કાચું સોનું કહીએ તો અસ્થાને નહીં કહેવાય। એના થકી અમારું પૂર્ણ વર્ષ સુખમય જાય। અમારા પ્રસંગો દીપે અમે લગ્ન પ્રસંગ કે કોઈ પણ સુપ્રસંગ હોય तो अमे अमारो आत्मनिर्भर क्रॉप है। अने आजे अमने एक एवी चिंता है कि आवतुं वर्ष अमे केवी रीते पसार करीशुं। चरोतर पंथकनी आ भूमि पर गईकाल रात्रे काळा डिबांग वादळो आव्या अने एकदम वावाझोडुं आव्युं अने वरसाद कमोसमी पड्यो, जेथी अमारी तमाकुना पाकने भयंकर नुकसान थयुं छे। अने आखुं वर्ष जे गुजरान अमारुं चलाववानुं होय ये तमाकुनो पाक अमारो नष्ट थई गयो है। सरकारश्रीने विनंती के अमोने आनुं जे कंई वळतर आपवानुं होय ए आपे अने अपावे एवी आपने मीडिया माध्यमथी अमे जणावीए छीए।